નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ રાજર્સમાં આપ સ્વાગત છે. મારો વિષય છે એજ્યુકેશન. આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો ના ભૂલશો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટન દબાવજો જેથી નોટિફિકેશન બીજા વિડીયો તમને મળી શકશે. હવે આવા અગાઉ પર ફર્સ્ટ આપી એજ્યુકેશન ફર્સ્ટ, આ એજ્યુકેશન સેકન્ડ છે. હવે હું તમને માહિતી આપીશ એજ્યુકેશન માટે. હવે અગાઉ પર વાત કરી કે આપણે શિક્ષણ વ્યવસ્થા આવી બનાવી છે. હવે આજના શિક્ષણમાં ધાર્મિક શિક્ષણનું મહત્વ એ પહેલા હું પ્રાથમિક વાત કરીશ. આપણે અગાઉ શું મેં વાત કરી કે અંગ્રેજોમાં એક મેકોલો આવ્યો અને એને શું કર્યું કે વિચાર્યું કે કોઈ પણ દેશનો નાશ કરવો હોય તો બોમ્બ બધું નાશ થઈ ગયું, એને સંસ્કૃત નાશ કરી દેશો નાશ થઈ જશે. એટલે આપણે સંસ્કૃત નાશ થઈ એટલે આપણે શિક્ષણ બદલ્યું એટલે આપણો નાશ થઈ ગયો. હવે હું જવાહરલાલે શિક્ષણ બદલ્યું નહીં, એ શિક્ષણ ચાલુ રહેવા દીધું એટલે આપણી કન્ડિશન ખરાબ થવા માંડી. અંગ્રેજોના આઈએસ ઓફિસર કહેવાય ડરપોક વફાદાર, તો એવા આઈએસ ઓફિસર મળે આપણી કન્ડિશન. હવે આપણું શિક્ષણ છે ને, આપણે શિક્ષણ વિદ્વાનો ધડવાનો માટે બનાવવાનું છે. એટલે આપણે એક વૈશ્વિક બીમારી પડી દેશમાં, રેપ વધતું જાય છે. એક તો કાયદા તો બરાબર, કાયદા તો એવા છે જ, કારણ કે લોર્ડ સચિન ગયેલો કે ન્યાય પ્રણાલી અમારી છે, શિક્ષણ વ્યવસ્થા અમારી છે, અમારું બધું થશે. હવે તો આપણે ન્યાય પ્રણાલી એમની જ છે. તો આપણે શું હવે રેપ એ વૈશ્વિક બીમારી બની છે કે શિક્ષણ વ્યવસ્થા ધનવાનો માટે વિદ્વાનો માટે બનાવવામાં આવી છે, ગરીબો માટે બનાવવા જ નથી આવી, સામાન્ય માણસો માટે બનાવવા જ નથી આવી શિક્ષણ વ્યવસ્થા. અને આપણે શિક્ષણ લઈને કોઈ નોકરી મળતી જ નથી. બીજું ન્યાય પ્રણાલીમાં ન્યાય નથી. આ આપણી શિક્ષણ વ્યવસ્થા છે. આપણું બંધારણમાં ન્યાય પ્રણાલી બનાવવા છે પણ એમાં ન્યાય મળતો નથી. જે ન્યાય મળવા માંડ્યા છે એ કેમ કે આપણે ખુદને ખુદ કરવું પડ્યું છે. કારણ કે હવે 25 વર્ષ પહેલા લોક અદાલત ક્યારે રચના થઈ કે 25 વર્ષ પહેલા એક ખેડૂત છે 20 વર્ષ લડ્યો પોતાની જમીન માટે, કોઈ પડાવી દીધી અને ન્યાય ના મળે. પૈસાદાર હોય, માણસો ફોડી નાખ્યા હોય, બધું જમીનોની ગરીબોને પડાવી લીધી હોય પણ ન્યાય ના મળે. હવે એ માણસ ત્યાં આપઘાત કરી નાખે, એને કીધું હતું હું ઉપવાસ ઉતરીશ અને મરી ગયો. એ બળતો બચ્ચે એવો કોઈની ઈચ્છા ના થઈ અને મરી ગયો એટલે ઓવાપો થયો એટલે લોક અદાલત રચના થઈ. એટલે એમાં જલ્દી નિર્ણય આવે. બીજો એક કાયદો જલ્દી કેમ આવ્યો? બીજો એક કાયદો એવો આવ્યો, અમરાવતીમાં એક છોકરી આત્મહત્યા કરી, એની પર રેપ થયો હતો, એને શેઠ જ ખુદે કર્યો હતો. અને હવે એ ગરીબ છોકરી અને જે શેઠ સાથે બીજી છોકરી હતી ને એ શેઠનો સહકાર આપેલો છે. અને આ ગરીબ છોકરી કેસ લડતી હતી. એ લોકો બધા શેઠિયા બે શેઠિયાઓ છે બહુ ખરાબ, અને એ લોકોને કે અમને પૈસા છીએ અને આ દેશની ન્યાય પ્રણાલી આવી જ છે એટલે અમારું જ ચાલશે. એટલે એને શું કર્યું કે કેટલા વખત રડે અને એને તો કેટલા વખત મૂંઝાય અને એના સિવાય પાગલમાં ખબર પબ્લિકમાં લોકો શું મોટાની વાત સાચી માને તો કોકે એને આપઘાત જ કરો છો ને. હજારો છોકરીઓ મરી ગઈ આપઘાત કરી. તું જજની સામે આ સમય જા, ત્યાં મોટા જજ હશે એ સમય કર એટલે શું બીજા લોકો ન્યાય મળે. એટલે થોડી ન્યાય પ્રણાલીમાં થોડી તેજી આવી, તો જોઈએ એવી આવી નથી. હવે આગળ હું વાત કરું કે હનુમાનજી એની માને ગુસ્સો નતા ભરાય. આપણે શિક્ષણ શું હતું? બાપા ખોટો લાખોમાં ખાઈ લેવાય, એ શિક્ષણ હતું. ખોટી મારે તો ખાઈ લેવાય. વડીલ છે, વડીલ આપણે કે ડફો છે, બાગો છે તો આપણે વાઘા નથી લાગતા. આપણે એવું લાગે રાખીશું સમાન તો લાગશે, નકર લાગશે જ નહીં. તો એ ખાઈ લેવો જોઈએ. હનુમાનજી એની માતા ખકડાઈ નાખ્યા કે તું એકલો લંકાને પહોંચી વળો, તે મારા દૂધને લચ્યું. લક્ષ્મણ શંકા થઈ, અંધા માટે આટલું દૂધ પડશે તો અંધા માટે દૂધની ધારા પરત પર કરી, પરત બે ટુકડા થઈ ગયા, પરત બે ટુકડા. તો લક્ષ્મણ શંકાનું સમાધાન થયું અને હનુમાનજી ખખડા નાખ્યા. તું એકલો લંકાને પહોંચી વળ્યો તો આ સેતુ બાંધવો પડ્યો, આમ કરવું પડ્યું, આ બધી મહેનત કરવી પડી. તો મારે સાથે જવાબ મારે રામનો આદેશ હતો, મારી સાથે શું ચાલે. આ આપણી શિક્ષણ વ્યવસ્થા હતી. અત્યારે શિક્ષણ શું છે એટલે આ વૃદ્ધાશ્રમ ક્યાં થયા? અંગ્રેજોને મેકોલો અમારા ત્યાં વૃદ્ધાશ્રમ છે ભારતમાં હોવા જોઈએ એટલે એ ચાલુ થયું. આપણું શિક્ષણ ત્યાં ગયું એટલે ત્યાં બધા સારા માણસો હોય, અહીં બધા ખરાબ માણસો થાય. આવું આપણું શિક્ષણ છે. હવે આગળ વધુ. હવે બીજી વાત, શ્રવણ એ એને મારી બાપનું ગેરકાયદેસર સૂચના છે. એમ એક નગર હતું, એમાં એક ભાઈની પત્ની બહુ સરસ અને ગરીબ ઘર હશે, તો કોઈ શેઠાને ત્યાં કામ કરે, શેઠ સાથે આંખ મિલે અને એ સારી સંબંધ અને ત્યાં પડી ગઈ. એટલે એ માણસે ફરિયાદ કરી રાજાને કે મારી પત્ની આવી રીતે કોઈ શેઠિયા પાસે છે અને આવા કરે છે. એટલે પેલા તમારા શારીરિક સંબંધ છે
આજે આપણે શીખવવું પડે તમે આટલો બધો ટાઈમ એટલે તો જ હોય ત્યાં એટલે શું હા પાડી દીધી અને બંને ડોળા ફોડ નાખ્યા શું કે અને આ નગરમાં ન જોઈએ કે એના વાઇબ્રેશન બીજા લોકોને પડશે એમાં સંસ્કાર ખરાબ પડશે તો કાઢી મૂક્યા. પછી શ્રવણી માતાએ ખૂબ જ ધર્મ ધ્યાન કર્યું, કર્મ બધા ખપાઈ નાખ્યા. આ છે હવે એને ત્યાં છોકરો થયો શ્રવણ ગેરકાયદેસર છે અને એ આવા મા બાપને સાચવે છે, સેવા કરે છે. તો તમારા મા બાપ એવા છે તો તમે શા માટે હું વૃદ્ધાશ્રમ મૂકી આવો છો? તમે કેટલા હલકા ને કેટલું પાપ લાગે. ફલાણા બાપા સારું, મારો બાપા આવો કેમ? એટલે શું તારે કર્મ એ રીતના છે? ત્યાં આગળ પણ સારું કર્મ જ કરવું જોઈએ ને. ત્યાં તારે એની સાથે લેણદેણ છે, તું એનું સાંભળી લેશે. એક વાર તારે મોટા માણસ બનવું છે, મોટા સાહેબ, મોટા શેઠિયા બનવું છે, કાં મોટા સાહેબ બનવું છે, કાં મોટા હોદ્દા લેવા છે, તો બીજું બાપાને સાંભળતો નથી, બરકત ક્યાંથી આવશે? એ સાંભળી લે એ તમારી સાધના છે, એ તારી બરકત છે. તો તક મળશે સાંભળવાની. તમારે એમ જ સાંભળેલું, હા કેટલું સરસ બાપ જીવ મારા આગળ કહેવાય કે પાપ છે, મારે પાસે ખોટું સાંભળવું પડશે. સાંભળી દિલથી સાંભળી લેવાય ત્યારે એ તમારા ધંધામાં બરકત એ છે ના આવે. હા પછી કે ના સાચો તો એના વખાણ કરે, થોડું બાવડું પકડું તો હા એને વખાણ કરે, એટલે એને કર્મ એ રીતના છે. એટલે એ છોકરા બધા થાય છે પણ બધું ધીમે ધીમે બધું સુલ થાય. તમારી મહેનત હોવી જોઈએ, તમારા દિલનો એ હોવો જોઈએ, ધીમે ધીમે બધું થાય. ગમે એટલું એ કરે તમારા ધંધો તો બરકત, ભલે એ ખોટું કરે બાપા કે નાના સાચો છે, નાના સારું કહે, તમારે રાખ્યો છતાં તમારા બાપ તમારી ખરાબ બોલે, પણ તમારે સાંભળે તો તમારા ધંધામાં બરકત આવશે, બીજી રીતે સુખી થશે. એ વિચારતા નથી અને તમે ખરાબ વિચાર કરો છો. હવે હનુમાનજીની વાત કરી કૃષ્ણ. હવે આપણે શિક્ષણ એવું છે કે અહીંયા ભારતમાં 10 ભણે ને તો કેટલા અહીં 3 વર્ષે 12 ભણ્યા 3 વર્ષે વકીલ બને છે, 7 વર્ષે બને છે. અહીંયા 10માં પછી 7 વર્ષ થાય ને, 11-12 કરે છે. કોલેજ તો 3 વર્ષ કરે છે અને પછી 2 વર્ષ કરે છે. 7 વર્ષે વકીલ બને છે. પેલા 11 હતું ને 12, હા એટલે 7 વર્ષે વકીલ, પેલા 11 હતું તો 3 વર્ષ કહેવાય, 7 વર્ષે વકીલ બને છે. બરાબર. તો અમેરિકામાં 3 વર્ષે વકીલ બનાય છે. તો એ વકીલાત વધી જાય આપણા ભણતર, આપણા માણસ ત્યાં જઈને ફરતી ભણવું પડે છે. તો આટલું બધું ખરાબ શિક્ષણ છે કે માણસ કંટાળી જાય અને તો કશું મળે નહીં, વકીલ બને નહીં. આવી આપણી શિક્ષણ વ્યવસ્થા છે. કારણ કે આપણે સારી શિક્ષણ તો બહાર જતી રહી. પહેલા વિદેશીઓ અહીંયા આવતા હતા, આપણે ભણવા આવતા હતા, નાલંદા, વલભીપુર, એ લોકો આવતા હતા. આપણે ત્યાં જવું પડે છે. જ્યારે એ લોકો કબીલામાં રહેતા ત્યારે આપણે અહીં નગરો હતા. આજે સ્વસ્થતા આપણે વિશ્વના આખા વિશ્વના આપણે સ્વસ્થતા પણ શીખવાડેલા છે. આજે આપણે અમેરિકામાં સ્વસ્થતા શીખવા જવી પડે. 11 સીધો મોગલો આવ્યા તો આપણે સત્યનાશ વાળી નાખ્યો, આરબો આવ્યા અને આપણે પથ્થર ફાડી નાખી, એટલે આપણે દેશમાં ગંદકી ચાલુ થઈ ગઈ. એટલે આપણે અહીં મુસલમાન નહીં, અહીંના મુસલમાન વટલાઈને બનેલા છે. એ તો છે જ નહીં અસલી તો, એટલે એમને ખરાબ લાગવાની જરૂર નથી. હવે હું વાત કરીશ મૂળ વાતો પર. આજના શિક્ષણમાં ધાર્મિક શિક્ષણનું મહત્વ શું હોય છે? શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ શું છે? એ ઉદ્દેશ હાંસલ કરવા માટે ધાર્મિક શિક્ષણ કેટલા અંશે ફાળો આપી શકે તે પ્રશ્નો ઉપર આ વિષય પર પ્રકાશ ફેંકી શકે છે. એ તો સરસ સામાન્ય હકીકત છે. કોઈ પણ સમાજનું આબાદી સમૃદ્ધિના આધારે તે સમાજમાં સમાજ થતા વ્યક્તિઓને 4 તન વ્યક્તિત્વ પડશે. વ્યક્તિઓને 4 વ્યક્તિત્વ શીખવું પડશે. શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ્ય વ્યક્તિઓને 4 તન અને વ્યક્તિત્વ ખેલાવવું. હવે આજનું શિક્ષણ, હવે શિક્ષણ મૂળભૂત ઉદ્દેશ શું છે? વ્યક્તિત્વ ઘડતર. વ્યક્તિત્વ કોણ? વ્યક્તિત્વ ઘડતર કોને કહેવાય? મેં વાત કરી 4 શિક્ષણ અને વ્યક્તિત્વ, એની પર શિક્ષણ આપણા આધાર સુખાકારી સમ અને આબાદીનો આધાર છે. તો વ્યક્તિત્વ ઘડતર એટલે શું? બૌદ્ધિક ક્ષમતા, વિચાર શક્તિ અને કલા શક્તિ, તેની તે શક્તિને અનુરૂપ તેને નિશ્ચિત ધ્યેય તરફ દોરી લઈ જવું. એટલું જ નહીં, જીવનમાં આવતા સંઘર્ષોમાં જજુમની તાકાત બસો. આ થાય વ્યક્તિત્વ વિકાસ. આ 4 વિકાસ: સત્ય, અહિંસા, વિનય, વિવેક, પરોપકાર, પ્રમાણિકતા, કૃતજ્ઞતા આદિ ગુણોનું સિંચન કરીને વ્યક્તિને સાચા માનવ બનાવવા શિક્ષણનો મૂળભૂત ઉદ્દેશ છે. હવે આજનું શિક્ષણ વ્યક્તિત્વમાં સફળ થયું કહી શકાય, પણ આ તો માણસ સારો માણસ બની નથી. વ્યક્તિત્વ શિક્ષણ વ્યક્તિત્વમાં આપણે સાંભળ થયા છે. સારો આઈએસ ધરાવતો બી બની શકે, પણ આવો હું જોતો અને જ્ઞાન ધરાવતો માણસ સારો માન્ય ગુણ સિંચન કરવા શબ્દ નિષ્ફળ ગયું છે. એટલે આજે શિક્ષણ પ્રાપ્તનું ધ્યેય છે એ અર્થલક્ષી, કેવળ અર્થલક્ષી બની ગયું છે. ગમે તરીકે પૈસો પ્રાપ્ત કરવો. કેવળની અંદર ધર્મ નીતિઓ સમાસ નથી થયો. એટલે શું છે? શિક્ષણ પ્રાપ્તનું ધ્યેય અર્થલક્ષી બની ગયું છે, કેવળ અર્થલક્ષી. એટલે આ તો શિક્ષણ સારો આઈએસ, સારો તબીબ, સારો હિસાબી, સારો વિદ્યાર્થી બની શકે. પણ આવો હું જોતો ને જ્ઞાન ધરાવતા માણસ સારો માણસ નથી બની શકતો. એટલે આ તો શિક્ષણ પ્રાપ્ત કરીને બહાર નીકળતો વિદ્યાર્થી
કોઈ પણ રીતે ટૂંક સમયમાં ગમે તેમ કરીને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી લેવાની મહત્વાકાંક્ષા છે. આ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી લેવા માટે નીતિના સિદ્ધાંતો નિયમો મૂકીતા વિચારતો નથી. પોતાના બંધુ સમાન અન્ય માની ગોરખોત્તા વિચારતો નથી. ધર્મ અને નીતિનો કેવળનો સમાસ નથી થયો તો માણસ પશુ સમાન બની ગયેલો છે. જેઓનો કોઈ લક્ષ્ય નથી, ગમે તેમ કરી પૈસો પ્રાપ્ત કરો. આજે અત્યારે સમાજમાં નજર ભ્રષ્ટાચાર, લાંચ એ નાણાં સર્જન તીવ્ર ઘેલછાર સંતાનો છે. બાળકોને, યુવાનોને કેળવણી યોજનાના ઘડવી ગયા. યોજના ઘડતી વખતે ધાર્મિક શિક્ષણ એ અતિ મહત્વનો મુદ્દો ક્યાંય વિસરી ગયા એ મોટું આશ્ચર્ય છે. આ દેશના ભૂતકાળમાં જઈશું તો રાજા અને પ્રજા પોતાના સંતાનોને ઋષિ મુનિઓને ત્યાં મોકલતા. ત્યાં અર્થ અને કામના છે ધર્મ મોક્ષું શીખતા. એ સમયના આ 4 પાસાના સુભક્ત સમન્વય લીધે એ વખતે પ્રજાના લોહીમાં પ્રમાણિકતા, નીતિ અને સ્નેહના સંસ્કાર શીખ્યા. એક ધર્મ અને કર્મની પ્રતિકૂળતા સમાન, ધર્મ અને કર્મની પ્રતિકૂળતા સમાન શ્રી કૃષ્ણ, વિનય, વિવેક અને સિદ્ધાંતની પ્રતિભા સમાન રામ. એ વખતે ધાર્મિક શિક્ષણ સર્જન હતા. જ્યારે આજના ધાર્મિક શિક્ષણમાં દુનિયાનો અનેક વખત સંહાર કરી શકાય એટલા શસ્ત્રો સંગ્રહ કરનાર ખુદ અણુબોમ્બ સમાન અમેરિકા શાસકો જન્મ થયો છે. અજગરની જેમ વ્યારલા ફોપાડવા માટે પાકિસ્તાન શાસકોનો જન્મ થયો છે. લોકસેવાને બહાને ચૂંટણી લડીને પ્રજાના પૈસા ઘરે બેઠા નેતાનો જન્મ થયો છે. મોટા સરકારી ખાતામાં લાંચ ભ્રષ્ટાચાર ખિસ્સા પડતા અધિકારીનો જન્મ થયો છે. હવે વેપારીઓ, ગુંડાઓ, સરકારી અધિકારીઓ, રાજકારણી વચ્ચે એક અતૂટ વિસ્તાર છે. આ વિસ્તારની તરફ હાહાકાર કરતી ગરીબ અને નિર્ધા પ્રજા એ પણ વિચાર કરે તો નીતિ અને આદર્શ હેતુનું શિક્ષણ વ્યવસ્થાનું સર્જન છે. તો આપણે ધાર્મિક શું કરી શકે? તો જ્યારે કેળવણી અંદર ધર્મ સ્થાન લેશે તો બાળકો નાનપણથી લઘુત્તમ જગ્યા અને સતતતા પાઠ બનશે. નાનપણથી સિંચવામાં આ સંસ્કારો લોહીમાં પડે છે, નસોમાં હૃદય વિકસે છે. એટલે કયા સંસ્કારો? સત્ય, અહિંસા, વિનય, વિવેક, પરોપકાર, પ્રમાણિકતા, કૃતજ્ઞતા આદિ ગુણનું સિંચન થશે. આ સંસ્કારો લોહીમાં પડે છે, નસોમાં વહીને હૃદયના ધબકાર સાથે એક થશે. ત્યારે આ સમાજો દેખાતી હવે ત્યારે ત્યાંના ભૌતિક સંપ્રદાયની ગલછાની તીવ્રતા મંદ પડશે. ત્યારે આ સમાજો દેખાતી બધી જે બધી હોય દૂર થશે. ત્યારે માનવી બનશે. ત્યારે મહાન આદર્શવાદીઓ, મહાન પુરુષો નક્કી વિચારેલું આદર્શ સમાજ રચનાનું સ્વપ્ન સાકાર બનશે. આ સાથે મારો વિષય પૂરો તો ચાહીએ.